કરી રહ્યા હતા। સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આવા આયોજનથી માત્ર રમતગમતને જ પ્રોત્સાહન નથી મળતું, પરંતુ નવી પેઢીમાં સંગઠન ગૌરવની ક્ષણ ગણાવી હતી। આ સાથે જ તેમણે અન્ય સમાજોને પણ રમતગમત દ્વારા યુવાનોને જોડવા માટે અને સમાજમાં એકતા વધારવા માટે આવા કાર્યક્રમો આયોજિત કરવા માટે પણ અનુરોધ કર્યો છે। અમદાવાદ સાત ગામ સમાજ પ્રગતિ મંડળ વિભાગના મંડળ ખરેખર જે આયોજન કર્યું તમે આ પ્રથમ સમાજનું એવું આયોજન છે કે સ્ટેજ ઉપર બેહાડીને પણ પૈસો લેવાનો નહીં। આ પહેલું આયોજન એવું છે કે સ્ટેજ ઉપર બેહીને એટલે નક્કી કરવું પડે કે ઘીના હાથ મૂકવો પડે, પણ ખરેખર અમદાવાદમાં જે હોય છે આપણા સમાજના એ ખરેખર ધન્યવાદનો પાત્ર છે। એક પણ રૂપિયો લેવાનો નહીં અને તમને મોટા ભાગ કર્યા આપ્યો। જ્યારે આ સમાજના જરૂર પડે તો ડબલ ચૂકવજો એવું તમને બધા એક વિનંતી કરું છું દરેકને સ્ટેજ ઉપર બેઠેલા મહેમાનોને। બીજું ખરેખર જે આયોજન ક્રિકેટ ટુર્નામેન્ટનું કર્યું એનાથી આપણને એક સમજણ એક સમાચાર ખબર પડે કે આપણો સમાજમાં આટલા બધા અમદાવાદ હોય છે, મને તો આજે જ ખબર પડી ને એ પાછા આવા ધોરણો જે સમાજમાં 100 કરોડનું દાન ભેગું કરવાનું તો ખાલી અમદાવાદમાંથી થઈ જાય। બીજું જે આ ઉજવણી જેવો માહોલ જે છે ભાઈ આજે તમે જો સમાજ આખો આનંદમાં છે। કોઈ બીજા બધા લોકો અત્યારે કોઈ ગીતની વાતો કરે છે, કોઈ ગેસના બાટલાની વાતો પડ્યું છે, કોઈ પેટ્રોલ ડીઝલમાં પડ્યું છે। આ સાત ગામ સમાજ છે ને એ બાપો મોજે મોજમાં મોજે મોજ આવી ઉમ્મીદનો પ્રાર્થના કરું કે સમાજ ઉપર અમારા આવા નવા નવી ટુર્નામેન્ટ સરાય। સાતગામ સમાજ ટુર્નામેન્ટનો આશય યુવાનોને અને બાળકોને સમાજ પ્રત્યે લગાવ પેદા કરવાનો, વત્તા બાળકો વચ્ચે એકબીજા સાથે ઓળખાણ થાય, એકબીજાનું ઓળખાણ થવાથી સામાજિક કાર્યોમાં પણ એમનો ઉપયોગ કરી શકાય અને ભાવિ પેઢી તૈયાર કરવા માટે અમને આ એક વિચાર આવેલો। અને ક્રિકેટ એ છોકરાઓને અને વડીલોને પણ ગમતો વિષય છે, એટલે અમે એવો વિષય પસંદ કર્યો કે જેમાં બધાને રુચિ હોય અને સ્વેચ્છાએ એ લોકો આવી શકે। એટલે અમે આ એક આયોજનનો વિચાર કરેલો। એમાં અમારી જે ટીમ છે આ બધી જ એ ટીમે અથાગ પ્રયત્ન કરી બધી ટીમોને એકત્રિત કરી, યુવાનોને પ્રોત્સાહિત કરી, ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા અને ટીમો તૈયાર કરી। એમાં અમારી અત્યારે આ સાલ 12 ટીમ છે અને 12 સ્પોન્સરો છે અને 12 ટીમ વચ્ચે ગઈકાલે મેચ રમાઈ ગઈ। આજે સવારે પણ પ્રી ક્વોલિફાયર મેચો રમાણી અને એમાંથી જે સેમિફાઇનલ ટીમો તૈયાર થઈ સેમિફાઇનલ માટે એમની મેચ અત્યારે ચાલી રહી છે અને આ ટીમો વચ્ચે મેચ થયા પછી
ફાઇનલ મેચ રાત્રે લગભગ 9:30 થી 10ની વચ્ચે રમાશે અને અમે એવું આયોજન કર્યું છે કે શનિવારે પણ જમવાનું રાખેલું સમાજ માટે, રવિવારે બપોરે પણ છે અને સાંજે પણ છે. સાંજે અમારે 1000થી વધારે માણસોનો જમણવાર છે અને અમારા સમાજના ઇતિહાસમાં આ પહેલી વખતે આવી સરસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે અને એનો સઘળો યશ અમારી આ યંગ ટીમને છે. એમની મહેનતથી જ આ સફળ થયું છે અને એમનો ઉત્સાહ આ સફળતાનો પાયો છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ શું હતો? આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે યુવાનોને નજીક લાવવા, એકબીજા વચ્ચે ઓળખાણ થાય, એના હિસાબે બિઝનેસનો પણ એકબીજા વચ્ચે વાતો ચીતો થાય, વત્તા સમાજના યુવાનોને નોકરી અથવા તો કોઈ એવી મદદની જરૂર હોય તો એકબીજાના સંપર્કમાં રહીને સમાજ ઉપયોગી કામ કરે અને વ્યક્તિગત પણ એકબીજાને ફાયદો થાય, એના માટેનો અમારો એક આશય હતો અને જે અમે સફળ થયેલો જોઈ રહ્યા છીએ અને 100% સફળ થયો છે. અમે આગામી વર્ષે અમે એવું પ્લાનિંગ કરી રહ્યા છે, કારણ કે અમારી રજૂઆત તમારી સમક્ષ આવી છે બહેનોની પણ અને 45 થી 65 વર્ષના યુવાનોની પણ. એટલે એ લોકોને આ મેચ જોયા પછી એવું થયું કે અમે કેમ બાકાત રહીએ, એટલે અમે આવતી સાલ બહેનોની પણ ટીમો બનાવીશું અને 45 થી 65 વર્ષના યુવાનોની પણ બનાવીશું અને અમે આ યુવાનો સાથે વૃદ્ધ યુવાનો એ બધાનું અમે સમન્વય કરીને આખી રસપ્રદ ક્રિકેટ ટુર્નામેન્ટ બનાવીશું અને સમાજમાં એક દાખલો બેસાડીશું કે ભાઈ યુવાનોને સમાજ સાથે કેવી રીતે જોડી શકાય. આ માટે અમે વિસનગર, મહેસાણા, સુરત ત્યાંથી સમાજના 50 થી 60 શ્રેષ્ઠીઓને આમંત્રિત કર્યા છે, જેઓ હાલ ઉપસ્થિત છે. અને અમારા ટુર્નામેન્ટનું, કારણ કે અમે તો થોડા જૂનવાણી વિચારોવાળા છે, પણ અમારી આ યંગ ટીમ ને છૂટ આપી છે. એ લોકો કે તમે ટેન્શન કરશો નહીં, અમે એનું બજેટથી માંડીને પ્લાનિંગ અમે બધું કરીશું. અમને કોઈ લોડ એમને આવવા દીધો નથી. સતત 1 મહિનાથી આ લોકો પ્રયત્નશીલ રહીને સરસ આયોજન કર્યું છે. એ બદલ હું અમારા સમાજના આ યુવાનોને અને ટીમમાં ભાગ લેવાવાળા યુવાનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ આનાથી પણ સારી ટુર્નામેન્ટો અમે યોજીએ અને એક પ્રેરણારૂપ બનીએ એવી અમારી ઈચ્છા છે. આ ટીમમાં અમે સ્પોન્સરો માટે પણ શીલ્ડ લાવેલા છીએ, પછી મેન ઓફ ધી મેચ, સેમીફાઇનલમાં રનરઅપ, પછી ફાઇનલિસ્ટ અને ખેલાડીઓને પણ વ્યક્તિગત એમને ઇનામ આપવાના છીએ, વત્તા એમને બેજ પણ આપવાના, પેલું શું કહે છે ને, મેડલ પણ આપવાના છીએ અને યુવાનોને વધારે પ્રોત્સાહિત કરવા માટે જે તમે કદાચ આ સાઈડમાં અમારે બધી ટ્રોફી ને બધું જ ડિસ્પ્લે કરેલું છે, એટલે એ પ્રમાણે યુવાનોએ સરસ ટ્રોફીઓ પણ પસંદ કરી છે અને મોમેન્ટો પણ સરસ સિલેક્ટ કર્યા છે અને અમે દરેક મહેમાનને અમારી યાદગીરી રૂપે દરેકને મોમેન્ટો આપવાના છે. લલિત કુમાર નાણભાઈ પટેલ, વતન પાંચોટ, રહેવાનું મહેસાણા, વ્યવસાય બિલ્ડર. આજે 7 ગામ સમાજ પરિવાર અમદાવાદ બહુ જ સુંદર આયોજન અને ખુશી, આનંદ અને પ્રેમથી આજે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે એ લાઈવ અમે આજ જોઈ રહ્યા છીએ અને સમાજના 7 ગામ સમાજના દરેક વ્યક્તિઓને અહીંયા પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે સેમીફાઇનલ અને ફાઇનલનો ક્રિકેટ ટુર્નામેન્ટ આજે અત્યારે લાઈવ ચાલી રહી છે. આ ટુર્નામેન્ટથી સમાજની અંદર સંગઠન એનું એક નવું જ સ્કિલ, કૌશલ્યો બધાનામાંથી આવતા હોય છે અને આજે યુવાનો આજે ખેલી રહ્યા છે તો એમનામાં આત્મવિશ્વાસ, મનની એકાગ્રતા, ખેલદિલી એવી પણ સ્કિલ એમનામાં જાગૃત જે એમના અંદર પડેલી હોય છે એ આજે બહાર અમને દેખાઈ રહી છે અને સર્વે મહેમાનો અહીંયા ખુશી અને આનંદથી આ મેચને નિહાળી રહ્યા છે. તમને એવું લાગે છે કે મહિલા ટુર્નામેન્ટ રમાવી જોઈએ? હા, ભવિષ્યમાં આ ટુર્નામેન્ટના આધારે મહેસાણા પણ આવી અમે ટુર્નામેન્ટ કરી શકીએ. ભૂતકાળમાં એ ટુર્નામેન્ટ કરેલી પણ
ભવિષ્યમાં આવી ટુર્નામેન્ટ તો મહેસાણા ખાતે કરી શકાય. સુરતમાં પણ સમાજના ઘણા પરિવાર હોય છે, તો સુરત, અંકલેશ્વર, ભરૂચ એ પણ એક ત્યાં સમાજની રચના છે અને ત્યાં પણ આવી ટુર્નામેન્ટો અવારનવાર રમાતી હોય છે. પણ ભવિષ્યમાં બહેનોની ટુર્નામેન્ટ એટલે કે બહેનોને પણ આવી ટુર્નામેન્ટમાં જોડતા રહીએ. હમણાં જ એસપીજી દ્વારા એક સ્ત્રીઓનું એટલે કે બહેનોની ટુર્નામેન્ટનું આ ભવ્ય આયોજન થયું અને લોકો દાતાઓએ અને લોકોએ બહુ જ એમને સાથ અને સહકાર આપ્યો, અન્ય લોકોએ પણ સાથ સહકાર આપ્યો. એવી જ રીતે સમાજની અંદર નાના બાળકો એટલે જેને કહેવાય કે ભાઈ 12 વર્ષ, 10 વર્ષ, એનાથી 15 વર્ષ સુધીનું પણ એક ભવિષ્યમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય, બીજી પણ રમતોનું આયોજન થાય, વોલીબોલ હોય, ફૂટબોલ હોય. એના કારણે બસ આ એક ખેલદિલી, સંગઠન એવા પોતાની અંદર જે સ્કિલ પડેલી હોય એ સ્કિલ જાગૃત થતી હોય. દરેકના અંદર આ સ્કિલો હોય જ છે, કૌશલ્યો હોય જ છે, પણ આ એક આપણને બહાર દેખાઈ આવે છે કે ભાઈ આ આપણે એક બહુ જ નેટવર્કના આધારે આપણે કામ કરી શકીએ. બીજું એક મારું એવું કહેવું હતું કે ભાઈ ક્રિકેટ તો ખેલાડી તો રમતા જ હોય છે અને ખેલાડીનો તો ઉત્સાહ ઓર હોય છે, પણ એ ઉત્સાહ વધારવામાં, આનંદ અને ખુશી ને પ્રેમ વધારવામાં જે લોકો પ્રેક્ષકો હોય, જ્યાં ક્રિકેટના અને અન્ય રમતોના જે દર્શન કરી રહ્યા હોય એવા આપણા જ સમાજના પ્રેક્ષકો એમનો ઉત્સાહમાં ખૂબ વધારો કરે છે. સાથે સાથે જેને કહેવાય કે પડદા પાછળના સ્વયંસેવક કોઈ પણ કામ એમને બતાવવામાં ના આવે છતાં એ સેવામાં જોડાય છે, આયોજન કરે છે અને આયોજકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, પ્રેક્ષકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, સાથે સાથે ખેલાડીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. વંદન. 7 ગામ સમાજ, અમદાવાદ. મારું નામ પીપી પટેલ, ગામ મારું પાંચોટ. જે 7 ગામ સમાજે અમારી એક પહેલ કરી છે કે યુવાનોમાં જોશ આવે, એક વડીલોમાં જોશ આવે અને એક સમાજની એકતા જળવાઈ રહે, એના માટે ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. આ આયોજન 2 દિવસનું છે અને એવું સફળતાપૂર્વક આયોજન ગોઠવાયું છે. અત્યારે તમે જોઈ શકતા હશો જે પ્રેક્ષકો આવ્યા છે, પ્રેક્ષકોનું પણ ધ્યાન રાખવામાં આવે છે. કોઈને પાણી પીવામાં તકલીફ ના પડે, લીંબુ શરબત, પાણીની, આઈસ્ક્રીમની, ભોજનની, બાળકો માટે, વડીલો માટે, યુવાનો માટે જબરજસ્ત વ્યવસ્થા કરી છે. ખરેખર ભવ્ય આયોજન છે ને આ ગોઠવાઈ રહ્યું છે. આ 2 દિવસની ટુર્નામેન્ટ છે. કાલે ને આજે 12 ટીમોએ ભાગ લીધો છે. આજે રાત્રે 11 થી 11:30 ફાઇનલ રમાશે. તમે અન્ય સમાજોને શું પ્રેરણા આપશો? અમે અન્ય સમાજો જો કે કોઈને પ્રેરણા આપવાની અત્યારે આ 2026ના યુગમાં કોઈને પ્રેરણાની જરૂર જ નહીં. બધા સમાજો રહ્યા ને એ અત્યારે કૂદકે ને ભૂસકે પ્રગતિ કરી રહ્યા છે. પણ અમે એટલું વિનંતી કરીશું કે ખરેખર આવી ટુર્નામેન્ટો યોજાવી જોઈએ, જેથી કરીને તમારા સમાજના એકબીજાને તમે પરિચિત આવો. આજે અમારા અમદાવાદમાં કેટલો ફેમિલી છે અમારા સમાજનો, એ અમને આજે ખબર પડી કે આટલો બધો સમાજ આપણો અહીંયા અમદાવાદમાં રહેશે. આ બધું જોઈને એટલે ખરેખર બીજો પણ સમાજ જો આવું ગોઠવે તો એકબીજાના નજીક આવું. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.